અલે હેતરમાં હોય છે એરંડા વાયા છે લે. પણ હું તો વરસાદ જેવો પડ્યો છે ને કે બધું કોવાઈ જહ કાળું બેસ થઈ જા. એ તો છે પણ મારા હજી ગાળા પૂરવાના છે. એક વખત તો પૂરે એમ પાછા ગાળા પડે છે. તમાર ફેતા એરંડા બાપા પર છીન તો ના એ તો ગાળા પૂરતી એટલે થઈ જાય કે ના ફેતા બાપા પડી ગયા. આવું ના કહી યાર. પેલો પકડો આવે તો વાહ નક્કી કોકની છોટી મંતરવા જતા હે. કોણ જાણે કલકી. સકન લેજો અલે તમે ના તો પાડી શકો હવાનું કોક ધંધા થતું હોય તો ચોકવાય ના લે. આ તો હતી જતા હોય એટલે અમારે પૂછવું પડે. તમે નરવા છો બીજું તો ના નરવો હોય કે લે. અમે થોડા નરવા છીએ તમારા તમાર વાળે. લોટ કોમ છીયા તે જોકી તે કોમ ધંધા જોઈ મો ડોશીને શા પીધા વગર કાઢી મેલા લાગે છે. ને અમાર તો ઘેર ડોચું બોલતી જ નહીં. બોલું તાણી કોમ ધંધા ના કરો તો તમે તો કોમ ના કરો બીજો તો જવા દે ધંધા. કોકની છોટી મંતરવા હેડ્યો છે. એ તો હું તો ગમે તે જ ના થયું તો અમારે છે જોવાના આવે કયો. આ તો ગમે તે એકાદો ગોવાળો જોત છે. જો આજ તો લૂંટ જ જવાનો થાત તો હા હેડ્યો જાય એટલે વાત પટી જાય. ગમમાં કોઈ ના નહીં આવે જોજે કોકદારો હેડો હોય તો ડોકે હેડ્યું છે ખતરનાક. કંકળો વેંતા વેંતા ગયા છે. પછી તમારે હેતમ અરે અમારે ટાઈમ તો લોટવા હેડ હેડ તાણે 4-5 કિલો લઈ જવા છે. ને હોવ આ બધાની જિંદગી તો ખરાબ થઈ જાય છે. આ તું તે કાઢી મેલ્યું પણ ના શોખ મરા ને તો લાવી દેવ ભલે પૈસા થાય તાણે આ દુઃખ વગરનું ડૂબું હોરી છે અમે તો એટલે તે ખબર લે આ પકડો હા તમારા બૈરો નહીં તો જો કે સાલ બાર વાઢો છે ને હવે સાહેબ ભાઈ કારણ તમે દુખના તો ડોબુ ઓલીને બેઠા છો. આ તું તે કાઢી મેલ્યું તે હું કા કાઢી મેલવું પડે ભાઈ. લોકો ના વાતે સારી તું યાર એ એવું? જતું રહ્યું એ તો તાન દારૂ બારૂ ઓછો પીએ. યાર થયું એ થયું પણ તમે શોખ ભારમાં હોય તો લાવી આલો કે એવું છે તાને કશો વાંધો ને એક માર ભાઈ બન છે કે હા તેલો થોડા કઠલા કરે છે બૈરો ને ઉલાઈ આલે છે. હા હા એ તો કહી દેજો પૈસા થાય તો પૈસા લેવું કશો વાંધો ને હું વાત કરું તાણી હા હા શું કરો કીધું? હા હા કશો વાંધો નહીં. આટલું કામ કરો ખાલી મારું હા કશો વાંધો નહીં વાઢો તાન હું જઉં. હા અમાસા ચોકડા ઉપર તમને હા હા હો હારું આ ડોહાને આટલી ઉંમરે બૈરું શું કરવું હશે પણ ના ડોહો તો 100 રૂપિયો વાળો અને બોલનું બોલ ઘણું છે. બૈરું તો લાવી આલવું જ પડશે. પછી મારે હાથમાં આવું અને મારી એ કામ થઈ જાય. જવા દે તને પેલા ભાઈબંધ પહાડમાં આ મને પક્કું ડોહા ઉપર વિશ્વાસ છે ગમે તે કરશે પણ મને લાવી આવી છે બેરું પણ પૈસા થાય ને તો પૈસા જ દેવાથી પણ લાવી જ દેવી છે ડોસી તો હા આ બેહોય કેટલું આજાદ કરે છે. આખી જિંદગી ભર ભરત કરવાનું કોયલા તાણે કોયલા મારે ભરવાના. હજી કેટલું કર્યું છે ભેગું જોજે તારું સ્વર્ણ તાણે. પેલા પોપટભાઈ ને ફોન કર્યો છે પણ હજી આયા નહીં. પેલા જેઠાભાઈ ભાઈ લઈ આવવાનું છે શીખવાનું. પપ્પુબા હવે પોપટભાઈ આવો આવો આવું કામ કરો છો. સોળ ભરીએ છે એવું કરે કયો આવું તો કામ કરાતું હોય છે. પણ હું કરાજ કે તાણે ભાઈ આ તો ધરતીનું ધન કહેવાય. તમે બહેરામ કામ કરો છો. કરવું પડે ભાઈ બધું એ તને પૈસા આવું તો ના કરવાનું હોય તમારે તો મોજ કરવાની હોય. હું મોજ કરવાની હોય તાણી. અને હું કહેતો તો તે આપણે એક મેટર પતાવવાની છે. એટલે એવી તો મને જ મેટર આલવાની. કશો વાંધો નહીં આપણે એક અમારે પેલા જેઠુભાઈ કરીને છે કે વાહ જોન બૈરું લઈ આવવાનું. કશો વાંધો નહીં હવે તો આપણે મેટર સોલ્વ કરી દઈએ. આપણે લાવીએ ને ગમે તે નહીં. કશો વાંધો નહીં બૈરું લઈ આવવાનું છે. પૈસા વાળા છે ને પૈસા વાળા એટલે કેવું જ નહીં પડે. પાછા આપણે જો ઘરનું બોલનું બોલ બધું છે. આ વખત પૈસા વાળાનું સ્ટીચી છે. બીજા તો પૈસા ના તમારું યા થવું જોઈએ મારે થવું એ તો જોઈએ. વાત આજી છે. મારું થાય એવું કરજો પાછા ના કમાર આખી જિંદગી સોળ જ ભરતું રહેવાનું. બે બેન થઈ છે તો કશો વાંધો નહીં તે વાત કરજો. એ કરીએ તો હા. અને ઉંમર કેટલી છે? ઉંમર તો 70 વર્ષ જેવું હ. એટલી તો ના હોય. એમ તો બજેટ વધી જાય. અલે યાર 3 લાખ સુધી પહોંચે તો યાર એ તો કમતી પાલતી શું કા ટેન્શન લ્યો છો કયો. કશો નહીં તો હિચકેલું પૈસા છે તો ચાલશે પણ પૈસા વધારે નથી પાછા. કશો વાંધો નહીં તો ભાઈ હું વાત કરું છું. તાર મને પર ફોન કરો. હા રાતે ફોન કર્યું કીધું. હા હું જઉં તાર. હા સુઈ જજો તાર હો ના હોય તો ટોકર લાવીને ભરીને નાખેવા દેવું કેળામાં શું કરે તારે.
લે પી લે ગાલ મુઠું તમારાથી તો કંટાળી ગયો છું કારણ એક તો ડોશીએ નહીં મળતી આટલી ઉંમરે અને તમારાથી એ કંટાળી ગયો છું અને પેલો પકુડો હોય જોઈએ જો પાછું વળવાનું નામ જ નહીં લેતો કારણ લે પી લે ગાલ મુઠું અલ્યા જેઠાભાઈ એ પ્રોગ્રામો ચંબા ખારા કરી રહ્યા છો એકલા એકલા તમારે પેલા કીધું તું ને તે તમારા માટે એક ખુશખબરીની વાત લઈને આવ્યો છું. હું લઈને આસ્યો ને પેલા પોપટભાઈ વાત કરી તમારે ડોશી લાવવાનું છે ને એના વિશે હા તે પૈસા વધારે કોઈ છે કેટલા કીધું 3 લાખ રૂપિયા કહીશું. તું તો ભલા મોણા મારો લુગડો કાઢી ના ખાઈ એવી વાત કરીશ તે તો ડોશી લાવ્યું હોય તો તાર પૈસા ખર્ચવા પડ્યું ભાઈ. મારો લુગડો વેચાઈ ના ખાય પણ તું તો આ ના વેચવાય લે આ અઢી સુધી પટી જાવ બોલ લાવ્યું હોય તો અરે નહીં 1.5 લાખ રૂપિયા આલું કશો વાંધો નહીં હું પેલા વાત કરું તાને હા હા તાયદાર ફાઇનલ કઈ કાઢો કશો વાંધો નહીં. અને હવે ફેટો બાંધીને તૈયાર જ થઈ જાઓ. હા હા એ તો તૈયાર જ છીએ અમે તો શું કીધું? હા હા તાન હું એને વાત કરું. હા ફાઇનલ કઈ કાઢો તાયદાર હા હા કશો વાંધો નહીં હો. હા હા હું જઉં તાન. આ જો છે પણ ના વિશ્વા તો સર લાઈ આવી છે જ મન તો પીવો પીવો લ્યો લ્યો નહીં પીવું આ ના પીવે તો કોઈ ના પડી રહે આ અંદર તો નાખી દીધી બેઠ્યું આ પેલી પાડી નાખ્યા તારે ઉપર ઉપર કરતું તો તમારા વાજે રહી તો મેં મારી ડોશીએ કાઢી તમારા ઘર ફરાતું હા પણ હવે ખરું ને અમારા દુખરા વાળા જ્યાં હવે તો શુક્રા વાળા આપવાના છે ચોથી આની એક જગ્યાએ વાત કરી છે તે ખરું ને લાઈટ દેવાની છે ફાઇનલ એ તો આઈ જ જા કે તો ઉડાવો મજાક જેટલી ઉડાવી હોય ને એટલી ઉડાવો એ તો અમાર થોડા દાડા અમારે જગ્યાએ વાત કરી છે ને ફાઇનલ જ છે લાવવાનું જ છે અમે તો ફરતી ગાડીઓ એ ફરો કે ફરો તું વાત તો કઈ મજા આવશે રોણા ફરવાના રોણા હું ફરવાના ઘેર છે કોણ નહીં કે રોણા ફરવાના કારણ લે મને ઈવન સફામ ના પડે આપે તો પોપટભાઈ હા પકુભાઈ હું કહેતો તો એ માણસનું વાત કરી આપણે પેલા જેઠુભાઈ છે ને ઓહો બધી રીતે પૈસા હાલવા સુધી તૈયાર થઈ ગયા છે તો કોઈ હોળી બોરીનો કોન્ટેક્ટ કર્યો કે ના કર્યો? ચોરી તો કોન્ટેક્ટ થોડો પકુભા થયો નહીં નહીં છે નહીં છે. તે હવે કરશી હું તાણ 2.5 લાખ રૂપિયા લેવા તૈયાર થયો છે એ તો તો કરવું જ પડશે કે હું કહું છું કોમે હું આવતો હોય છું ને એટલે અમારે પેલા ઘટ્ટુભાઈ ની રહે ને પૂછતા હોય છે નવરા ધૂપ જ બે રહ્યા હોય છે કે શું હેડ્યા હું કરો છો ઇવન 20,000 રૂપિયા દે ઉતાણો થયો પકવા એમ નહીં કહેતો હા ઈવો નાનો એના કઈ તમે પહેરી કાઢો કે ના મારા નહીં પહેરવો લે અલે 20,000 આલ દે હું ઈમો હું આલ્યાડા ઈવન તમે આવતા હોય તો 20,000 દો તાણે પણ ઓમ તો પાછો બંધો 20,000 લઈ જાય તો મજા ના આમ અલ્યા એને શેક પર લે મારા ઉપર મારા એના પાસે રહેવું પડે રહું પર તાણી શું કીધું બોલાવતા નહીં હા તો કશો વાંધો નહીં ઈથી લઈને નીકળી ગઈ એમ ક્યારથી ખેડો તાન હો? જીએ હાલે સોમાનો બાણ ફાડ્યો પકના ટાઈનો લાવવા પૈસા નહીં શું કરવાનું મારે લેને દેવા દે ભાઈ સોમાનો બાણ જોવું લે કટુભાઈ હે પકુભાઈ આવું કરો છો અમારા ઘેર કદી તમારું કોમ પર કેટલા આયા છીએ શું કામ પડ્યું તું અમાર વાત કહું એક કોમ કરવાનું છે ને કોમના તમને 20,000 રૂપિયા મળશે બોલો કરશો ઓહો 20,000 રૂપિયા હવે કના ટાઈનું ખાવાય પૈસા નહીં ડોશી ખુશ ને હું ખુશ બોલો બોલો કોમ છે હા કશું કરવાનું નહીં અમે એક માણસને ખાલી લાવીએ ને તમારે હાલનું પહેરીને ખાલી બેસી રહેવાનું છે હાલો બેન બેન ઓહો જો જો અમે ભરાઈ જાય છીએ બહુ એલા જો હા 20,000 તો હું હાલો બેન કમ્પ્લીટ બેસી રહું હા અને પકડાઈ જાવ ને તો જિમ્મેદારી મારી નહીં એ તો બધી પકુબાની ગેરંટી અને પૈસા હાથમાં કમ્પ્લીટ પૈસા તમને મળી જાય પૈસાનું ટેન્શન ના લેતા 5,000 એક્સ્ટ્રા આલવા પડે તો પછી તો મને એવું લાગશે તમારી એક્ટિંગ સારી લાગશે તો હાલશું વળી નંબર આવે પહેલા હાલશું હે? હા શું કીધું તો બસ સીડીઓ સીડીઓ શું બાપા ઉપરભાઈ તમે ના આવો તમારે ઘેર લઈને પોકો અમુક પેલા જેઠાભાઈને લઈને આવતા હા તે હું ઘેર લઈને પોકું અહીં બધી વાત કરતા હો પૈસા પૈસા જોઈશું ને હાલવા ગટમાં એડો તાર જો હું તમને વાત કહું હું તો બુટિયા પહેર ઉપર છે ને
બે લાખ રૂપિયા ઠોકા. બે ના તો સીડીઓ કરી દીધી ઘટુભાઈ આ તો ભાઈબંધ જ તમે ઓન ઘેર જતા રહો તૈયાર થઈ જાઓ હું પેલા ભાઈને લઈને આવું બધાને પણ ગટુભા આપણ યાર કોઈની સોરી બનાવશે આપણ ફોરેન ને કોન્ટેક્ટ ફોરેન ને ઈજો પપ્પુભાઈ કરી કે ને હું લાવો વળી આ તો વળી હાથ ને ઘટિયો મરી ગયો ને કે મારું મોત થઈ ગયું જવા દે જેઠિયા ઘેર આગળ તો જોવા જવાનું છે ગમે તે પણ પકુડો આવે છે તે કે તમે તૈયાર રહેજો. અરે જેઠાભાઈ હા આબા કહો હા પાલ્યા કે ના પાલ્યા 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 હા પાલે પણ તૈયાર થઈ ગયા ને હા અને હું કહું છું પૈસા લઈ લેજો પૈસા પૈસા ઓહો એ પાલતીની વાત કરી તો પેલા 50,000 હશે ને તો જોવા મળશે ને કે નહીં મળે ઈ હા હા વાત એ તો કરી. હાલ દે હું શું કીધું કશો વાંધો નહીં પણ જોવા જો કટ કરું છું હા પેલા મોઢું જોવામાં આવશે પણ ઈ પાછું 50 મેકવામાં આવશે. એમ નહીં કહેતો હા. ઘેર પોકે ને એટલે 20 તો હાલવા જ પડતી પેલા અંદર બેસી ને એટલે તો પેલા બે હવાના 20 ઓહો હેડો એ તો કરીએ છીએ હો હા કશું આમ થઈને જો આપો રેડી છો ને? અરે રેડી આ કોઈ બોલા ને આ બુઢું તો રાહ ખાલી હો હેલો કે આવી તો એક કેબલ આયા છે રે પૈસા તૈયાર રાખજો પાછા. તઈ પાઈ વિયલા મળી જાય તમને હા હેડ આપણે તો પૈસા લેવાથી ફોન કર પકડાઈ જઈએ તોય થોડા આપા બાપાનું જવાનું છે. એ પપ્પુભાઈ કેટલા રે અરે જેઠાભાઈ આવી ગયો હા એ કરશે હા એ વિશન તો એવી છે તમારે જોવું જ નહીં પડે આવો મે હોય આવો પૈસા એમને થોડા હાલવાના છે. બે હોય જમીન બમીને હારી પાડી ઓહો ના ના તો બતાઈ દઈએ તે હા જે વાત જો કશો વાંધો નહીં, પણ પૈસા પૈસા પેલા પૈસા જો એમને નહીં મળે પેલા મોઢું જોયો ના, પપ્પા. સમજી આ પૌ ચીરે ઢીલું થઈ ગઈ ભાઈ મારા જોડી ડીલ છે તઈ ખબર છે મોઢું જોયો આમ પછી પૈસા કાઢી નાખવા મહેમાન એવું નહીં યાર અમે પૈસા પેલા રોકાડીએ છીએ આમ તો પેલા તો પેમેન્ટ લઈને પછી ચોરી બતાવીએ છીએ પણ આ તમને શું થાય છે પૈસા તો હું લઈને આવ્યો છું ગજવો ભરીને આવ્યો છું ગજવો પૈસા બી આ તો બે બે હલવા છે અમે શી થાય કહેવાનું વાત તો લેવો નહીં અરે પપ્પા પૈસા નું પેલા કરો કે આમાં કહો શું ટેન્શન લેવો નહીં ભાઈ વાયદા વાળું છે. અરે ફાયદા ભાઈ પણ પીડો અંદર કહી દેશે કે બોલી દેશે તો કરવાનું આપ એ વાત તો સાચી છે કશો તો નહીં ગૂગલ પે વાપરો છો એવું આપણને નહીં આવતા આપણે રોકડો હિસાબ છે પણ પેલા ખરું મોઢું વટાઈ ગયો પૈસા તમને ખબર ને હાલ કાઢી નાખું બોલો ખાલી પૈસા મોઢું નહીં બતાવો ખાલી એકદમ ખાલી તમારે ખાલી જોવું હોય તો હા. જોઈ આવવાની મોઢા વગર તો યાર ના નહીં તો મળે પૈસા લાવો રોકડા મોટું તો હોય તો મોઢાના પૈસા થઈ હા હેડો એ તો કરીએ છીએ બધા લો તો વતી આવો તો ઓય છો ખબર પડવાની છે કે અંદર કુણ જો છે જે છો ખબર છે લે આજ તો જેઠિયો છે આ તો અંદર કઈ ના કઈ એવો છે અંદર છે ને? અંદાજે હા. વાહ હા ભાઈ ને હાલે આવું પેલું બોલી જાય ના ગઢિયો કોઈ એ વાત તો સાચી છે ન કાકડા લોચા ને આપણો પૂછ મળે છે બી. પણ એ તો થોડા પૈસા આલવા છે આપણને થોડા આલશું પૈસા પેલા પૈસા લાવો પગલું બતાવી હા. કશું વાંધો નહીં જોવા જોવાથી જોવા શું કરો ઓહો આ જોરદાર છે ને આ ડોશી ઓહો ઓહો આ તો જો આ ધોળા ધોળા જેવા છે ખાલી આમ હું એક વખત જોઈ લઉં ને એટલે બધું આમ ફિટ થઈ જાય તમે શું કરો છો ઘરનું કામ તો કરશો કે એ તો શર્માશે जरा मुखड़ा दिखा दो गड़िया को ओहो हलवाया તું વાય કણ હું કરીશ વાય તો માં ડોશી બે આવું હતું હું તો પૈસા લેવા આવ્યો છું.
કીના પૈસા મારો પકુભાઈને કોન્ટેક્ટ કરી આલો છો એવું છે તારી ખબર પડી જાય ને પેલો તો પહેલા ના આવી ગયો છે મારા બૈરા લાલ ના તો એના કારણે મને જતો રહેવા દે કોમમાં દેખાવ જ દેવો નહીં હો ઘટ્યું લાલ પાડતા પણ તારા શો એકણ આબાના તું કેટલા કીધા છી હોય 25,000 રૂપિયા 25,000 પુરાણા ઓ હારું છે મી એ પૈસા લાગ્યા ને કે બધા ડૂબી જોત મારો તો એટલે કોમો થયું હુલ્યા અરે 2,000 રૂપિયા કરવાના કીધા છી દોઢ લાખ ડોશીલા પાના તમે કીધું દોઢ તો દોઢ લાવ આલ દી પણ મીએ મોઢું ના જોયું હોત તો થઈ જ ગયું તું આપણું કામ તો 1.5 લાખ નું ઊંચી વાળી દોઢ સો જાય રે સો જાય ખાલો તો કાન તું ભૈયા અરે ના હિયા છે ના હિયા છે મારા 20,000 રૂપિયા તું વીનું રોવ છો દોઢ ના તો તારો મારા 20,000 રૂપિયા લેવા પડશે પૈસા લાગ મિત્રો હું કહીએ જય માતાજી મિત્રો આવા કોઈ પેલા ઈમો પડતા ના નકર બધું જ હ અને મારી અને આ આ વિડીયો ખાલી મનોરંજન માટે બનાવેલો અને વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો જય માતાજી મારી આવની સગન બારી જગ્યાએ મને બિહારેલો લ્યા તારા હું એક બે હારી જી એટલે તો પૈસા છૂટા મારા 20,000 રૂપિયા લેવા પડશે આવ હેડ તો કરીએ છીએ કોકે બે જો બાંધો હોય તો કોમેન્ટ કરજો લે જા પેલા જોય